ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા નિર્મલ દવે સાથે। નિર્મલ, જાણકારી મળી રહી છે કે જવાહર ચાવડાની સાથે સાથે અન્ય 2 ધારાસભ્યો પણ પ્રધાન તરીકે આજે શપથ ગ્રહણ કરશે। શું અપડેટ? દીપાલી, જવાહર ચાવડા તો શપથ ગ્રહણ કરવાના છે, પરંતુ સાથે સાથે 2 દિવસ અગાઉ TV9 દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાજપના જ 2 ધારાસભ્યોને રાજ્ય કક્ષાનું મંત્રી પદ અપાઈ શકે છે અને તે અનુસંધાને જ આજરોજ જવાહર ચાવડાની સાથે સાથે અન્ય ભાજપના 2 ધારાસભ્યો છે તેઓ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે। અત્યારે જવાહર ચાવડા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। જવાહરભાઈ, સતત આટલા ટર્મથી આપ ચૂંટાતા હતા, કોંગ્રેસના એક મજબૂત આપ કાર્યકર ચોક્કસથી માનવામાં આવી રહ્યા છો, તો એકાએક આપને શું થયું તો ભાજપમાં જોડાવાની ઈચ્છા થઈ ગઈ? ના, પ્રજાના કામ સહેલા કરવા પડે, પ્રજાના કામ કરવા સરળતા રહીએ સહેલું પડે તે ગણતરી આવેલો છું। એટલે સતત 3 ટર્મ ચૂંટાયા પછી આપને ધ્યાન આવ્યું કે ભાજપમાંથી કામ સારી રીતે થઈ શકશે, કોંગ્રેસમાંથી નહીં થાય? હા, એવી તે કેવી વાત હતી કે તમને એકાએક આવું થયું કે ભાજપમાંથી જ કામ થાય? અમુક સમય જતા એ વાત સમજાતી હોય ને સમજાણા એના કારણે ફેરફાર કર્યો। તો જે રીતે આપ ભાજપમાં જોડાયા છો, તો કઈ વાત એવી પ્રેરણાદાયી આપને નીવડી કે જે આપ ભાજપને જોડાવા માટે આપને પ્રેરણા આપી? 2 વસ્તુની તમને વાત કરી, ગઈકાલે પણ કીધું, આજે પણ કહું છું, પ્રજાના કામ કરવાની ગણતરી સત્તાધારી પાર્ટીમાં આપણે હોય તો વધારે સારી રીતે આપણે કામ કરી શકીએ। બીજું એ કે આપણે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાની ગણતરી અને એને સાહેબે જે કામગીરી કરી હતી બોર્ડર ઉપરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને, એના કારણે હું ઘણો પ્રભાવિત થઈ ગયો। તમે તો 2 આપની પોતાની શરત રાખી, પણ કોંગ્રેસનું એવું કેવું છે કે 2 વાત હોઈ શકે, કાં તો એક આપને મંત્રી નથી બનાવી શકતા એ આપને એ વાત કઠી હોય, અથવા તો પછી કઈ ફંડિંગને લગતો પ્રોબ્લેમ હોય તો એને લગતો એ સપોર્ટ આપણને કોંગ્રેસ દ્વારા નહીં મળી શકે, એટલે આ 2 વાતોને અધીન આપ જોડાયા હોઈ શકો છો? પૈસા તો ન હોઈ શકે, હું તો અમે દાન આપનાર માણસો છીએ અને દાન પણ ઘણું મોટું કરીએ છીએ। પ્રજા માટે, સામાન્ય પ્રજા માટે ઘણા પૈસા આપીએ છીએ, સમાજ માટે ઘણા પૈસા આપીએ છીએ, એટલે ફંડિંગની વાતો હોઈ ન શકે। આપનાર છે, લેનાર નથી। તો વાત કરવામાં આવે તો ભાજપમાં આપ જોડાયા, કુંવરજી બાવળિયાનું 2-1 મહિના પહેલા મારી સાથે વાત થઈ હતી। કુંવરજીભાઈએ કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, તમારો સંપર્ક કોણે કર્યો હતો? ના, મારો સંપર્ક નરેન્દ્રભાઈ અને વિજયભાઈ પણ ડાયરેક્ટ પોતાના વ્યવહારો છે ને એમાં ડાયરેક્ટ કરેલો છે, વચ્ચે કોઈ માણસ નથી। જે રીતે તમે કાલે રાજીનામું આપવા ગયા, એકાએક રાજીનામું આપવા ગયા હતા તેવું અધ્યક્ષનું કહેવું છે, તો આખો તમારો વિડીયો એક બનાવવામાં આવ્યો છે, તમે રાજીનામું આપી રહ્યા છો, અધ્યક્ષ એની સહી કરી રહ્યા છે, તો પછી આખો વિડીયો ડ્રામેટાઇઝ કેમ ન થયો? બધાને ખબર કેમ નહીં પડી? એ વિડીયો ઉતારવા માટે કેમના લોકો આવ્યા? એ ડ્રામેટાઇઝ હોય આખું, એવું નથી લાગતું નક્કી કરેલું હોય? ના, અચાનક નિર્ણય નહોતો, પણ અધ્યક્ષમાં અચાનક ગયો હતો, એટલે અધ્યક્ષને આપ્યું, નક્કી કર્યું કે એમને ડાયરેક્ટ આપવું વ્યાજબી નથી, શૂટ હોવું જરૂરી છે, તો જ વ્યાજબી લાગે, એટલે શૂટ કર્યું। ત્યારે અમે હવે શું કરશો? આપને મંત્રીપદના શપથ ગ્રહણ કરાવવાના છે તેવી અટકળો ચાલી રહી છે અને શક્યતા હોય 12:39 સાચું પણ પડશે। કયા કામો આપને અગત્યના લાગી રહ્યા છે? પહેલા, પાર્ટી જે જવાબદારી સોંપે તે સંપૂર્ણ શ્રદ્ધાથી, વિશ્વાસથી નિભાવશું। પાર્ટીની જવાબદારી તો એ આપ નિભાવવાના જ છો, પણ સાથે સાથે પ્રજાને એવા તે કયા કામો છે? આપના માણાવદર વિસ્તારની વાત કરવામાં આવે તો એ અટકી પડ્યા હોય, અથવા તો આપ કોંગ્રેસના સમયમાં હતા એ સમય દરમિયાન ભાજપ સરકારે ન કર્યા હોય એવા કયા કયા કામો છે? માણાવદરના વંથલી, મેંદરડા 3 તાલુકા મારા વિસ્તારમાં આવે છે। મારા ગ્રામ્ય વિસ્તાર આખો મારો છે, ગ્રામ્ય વિસ્તારમાં મેક્સિમમ પ્રશ્નો મારા હોય છે, રોડ રસ્તાના હોય છે અને પાણી સિંચાઈના હોય છે। આ પ્રશ્નો મેક્સિમમ મારા હોય છે। શપથ ગ્રહણ જે યોજવાનો છે એ દરમિયાન આપની સાથે કોણ કોણ રહેશે બીજું હાજર? મારું ફેમિલી આવેલું છે ને એની ઈચ્છા હતી મુખ્યમંત્રીને મળવાની, ને તે મળવા અમે જવાના છીએ। શપથ ગ્રહણની કોઈ વાત મારી પાસે નથી। 12 વાગે આપને બોલાયા છે? કોણે અને ક્યાં બોલાયા છે? મુખ્યમંત્રી મળવા બોલાવેલા છે, મુખ્યમંત્રી મળવા જવાના છે। આભાર જવાહરભાઈ। જવાહરભાઈ ચાવડા સીધી રીતે તો નથી કહેતા શપથ ગ્રહણ કરવાના છે, પરંતુ આડકતરી રીતે તેઓ ચોક્કસ માની રહ્યા છે કે તેમને શપથ ગ્રહણ માટે બોલાવવામાં આવ્યા છે। 12 વાગે મુખ્યમંત્રી દ્વારા તેમને બોલાવવામાં આવ્યા છે, મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે તે અને તેમના પરિવાર સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ શપથ ગ્રહણ કરવા જશે તેવી શક્યતા છે।